चलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। હવે છેલ્લા લેક્ચરમાં આપણે વિભાજ્યતાની ચાવી જોઈ હતી, બરાબર? એમાં 11 ની વિભાજ્યતાની ચાવી ત્યાંથી આપણે બાકી રાખ્યું હતું. હવે જે વિભાજ્યતાની ચાવી આપણે શીખાતા એને આપણે એકવાર થોડુંક રિવિઝન કરી લઈએ, જેથી કરીને તમને કોઈ આઈડિયા આવે વધારે, બરાબર? ચાલો, આપણે કઈ વિભાજ્યતાની ચાવી જોઈ ગયા હતા? તો 2, 4, 8, 16 માટેના નિયમો જોયા હતા, 3 અને 9 માટેના નિયમો જોયા હતા, 5, 10 અને 25 માટેના નિયમો જોયા હતા, અને 11 માટેના નિયમો અહીંયાથી આપણે બાકી રાખ્યું. તો 2, 4, 8 અને 16 વડે ભાગાકારમાં આપણે શું જોયો હતો નિયમ? સૌથી પહેલો નિયમ શું? તો કે સંખ્યા બેકી હોવી જોઈએ. પછી તો કે 2 માટે એક જ શરત ઇનફ છે કે સંખ્યા બેકી હોય તો એ સંખ્યાને તમે 2 વડે ભાગી શકો. 4 માટે શું જોયું હતું? તો કે સંખ્યા બેકી હોવી જોઈએ પ્લસ સંખ્યાના છેલ્લા બે આંકડા જે હોય એને જો તમે 4 વડે નિશેષ ભાગી શકો તો આખી સંખ્યાને તમે 4 વડે નિશેષ ભાગી શકો. 8 માટે શું જોયું હતું? છેલ્લા 3 આંકડા. 16 માટે શું જોયું હતું? છેલ્લા 4 આંકડા. એક વખત રિવિઝન થઈ જાય તો તમને મજા આવશે, બરાબર? એટલા માટે આપણે લઈએ છીએ. બાકી આ બધું થઈ જ ગયું છે. આપણે આ બધા એક્ઝામ્પલો આપણે જોયા હતા. એના પછી આપણે જોયું હતું 3 અને 9 વડે ભાગાકાર. એના પછી શું જોયું હતું? 3 અને 9 વડે ભાગાકાર, બરાબર? 3 વડે ભાગાકારમાં શું છે? બોલો ફટાફટ. ચાલો, 3 વડે ભાગાકારમાં શું કરવાનું? તો કે અંકોનો સરવાળો જે હોય એ જો 3 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને તમે 3 વડે ભાગી શકો. 9 વડે ભાગાકારમાં પણ સેમ જ છે. જો અંકોના સરવાળાને 9 વડે તમે ભાગી શકો તો આખી સંખ્યાને તમે 9 વડે ભાગી શકો. તો આ 3 અને 9 નો નિયમ થઈ ગયો. એના પછી આપણે જોયું હતું 5, 10 અને 25 વડે ભાગાકાર. એના પછી શું જોયું હતું? 5, 10 અને 25 વડે ભાગાકાર. 5 માટે શું શરત હતી ભાગાકાર કરવા માટે? તો કે એકમનો અંક તમારો 5 અથવા તો 0 હોવો જોઈએ, બરાબર? 10 માટે શું? એક જ શરત, એકમનો અંક તમારો 0 હોય તો જ 10 વડે વિભાજ્ય થાય, બાકી વિભાજ્ય થાય નહીં. 25 માટે શું જોયું હતું? તો કે 25 માટે એના એકમના અંક કયા હોવા જોઈએ? 25 કાં તો 50 કાં તો 75 અને કાં તો છેલ્લે 2 0 હોવા જોઈએ. તો આટલે સુધી આપણે જોયું હતું, બરાબર? આ બધાના એક્ઝામ્પલો પણ આપણે જોયા હતા. હવે આપણે જોવાનું છે 11 વડે ભાગાકાર. 11 વડે ભાગાકાર કાલે જે જોયું હતું એમાં કઈ ડાઉટ નથી ને કોઈને? ઘરે જઈને કદાચ કોઈને કઈ તકલીફ થઈ હોય તો પૂછી શકો છો અત્યારે. બોલો. તો ચાલો આગળ વધીએ. 11 વડે ભાગાકાર. આનો નિયમ પણ એકદમ સિમ્પલ છે. તમારે શું કરવાનું? 11 વડે ભાગી શકાય કે નહીં આ ચેક કરવા માટે તમારે શું કરવાનું? તો કે એકી સ્થાનવાળા અંકોનો સરવાળો. એકી સ્થાનવાળા અંકોનો સરવાળો. એક્ઝામ્પલમાં તમને વધારે મજા આવશે. જો અત્યારે ના સમજે તો બહુ ટેન્શન ન લેતા, બરાબર? એકી સ્થાનવાળા અંકોનો સરવાળો તમારે કરવાનો અને બેકી સ્થાનવાળા અંકોનો સરવાળો કરવાનો. બેકી સ્થાનવાળા અંકોનો સરવાળો. આ બેનો સરવાળો કરી અને આ બેનો તમારે લેવાનો થશે ડિફરન્સ. આ બેનો શું લેવાનો થશે? ડિફરન્સ. મતલબ કે બેની બાદબાકી કરવાની. અને આની બાદબાકી કરતા તમારો જવાબ જો 0 અથવા 11 ના ગુણાંકમાં આવે, 11 ના ગુણાંકમાં હોય અથવા તો આવે, જે તમે કહેતા હોય, બરાબર? તો એ સંખ્યા છે ને 11 વડે વિભાજ્ય થાય. સમજાણું? નો સમજાય તો હમણાં એક્ઝામ્પલમાં તમને ઓટોમેટિક સમજાઈ જશે. શું કહેવા માંગે છે? કે એકી સ્થાનવાળા અંકોનો સરવાળો કરવાનો, એના પછી બેકી સ્થાનવાળા અંકોનો સરવાળો કરવાનો, આ બેનો તમારે ડિફરન્સ લેવાનો. જો એ ડિફરન્સ તમારો 0 અથવા તો 11 ના ગુણાંકમાં આવે તો એ સંખ્યા કેવી હોય? 11 વડે વિભાજ્ય હોય. ચલો એક્ઝામ્પલ જોઈએ. માની લો કે આ પેલું એક્ઝામ્પલ છે 92, 83, 45. ચાલો, બાણું 83 45.
હવે એકી અંકોના સ્થાન ને આ તે એવું તમારે યાદ ન રાખવું હોય તો અલ્ટરનેટ લેવાના. શું કરવાનું? અલ્ટરનેટ. જો કેવી રીતે, અહીંયાથી ચાલુ કરો, એક છોડીને એક લેવાના, 9 ને લેવાના, પછી 2 નહીં લેવાનું, પછી 8 લેવાનો, પછી 4 લેવાના. હવે આગળ તો કઈ છે નહીં, તો આટલા અંકોનો સરવાળો કરો. 9 ને 8 17, 17 ને 4 21. તો આનો સરવાળો કેટલો થયો? 21. હવે જે કઈ વધ્યું ને એનો સરવાળો કરી નાખો. હવે શું વધ્યું? 2, 3 અને 5. 2, 3 અને 5. આનો સરવાળો કરો. આનો સરવાળો કેટલો થાય? તો કે 3 ને 2 5, 5 ને 5 10. આ એકી અંક વાળા સ્થાન થયા, બરાબર. અને આ બેકી. હવે આ બે નો તમને શું લેવાનું કીધું છે? ડિફરન્સ. આ બે નો ડિફરન્સ લ્યો તો કેટલો આવે? 11. 11 આવ્યું તો આપણે શરતમાં જોયું તો શું હોવું જોઈએ? કાં તો 0 આવવું જોઈએ ને કાં તો 11 નો ગુણાંક હોવો જોઈએ. 11 નો ગુણાંક મતલબ શું થાય? 11, 22, 33 આ બધા શું કહેવાય? 11 ના ગુણાંક કહેવાય. થઈ ક્લિયર? તો આ 11 આવ્યું એનો મતલબ કે આ સંખ્યા જે છે એ કેવી હશે? 11 વડે વિભાજ્ય હશે. સમજાણું? હજી એક એક્ઝામ્પલ તમને વ્યવસ્થિત આવી રીતે લખીને સમજાવું જેથી આઈડિયા આવે. 29, 43, 54, 17. ચાલો અલ્ટરનેટ લેવાનું ચાલુ કરો. અલ્ટરનેટ 2 પછી 4 પછી શું લેશું? 5 પછી શું લેશું? 1. આ બધાનો સરવાળો કરો. 4 ને 2 6, 6 ને 5 11, 11 ને 1 12. આ બધાનો સરવાળો શું થયો? 12. હવે જે વધ્યા એનો સરવાળો કરો. 9, 9 ને 3 12, 12 ને 4 16, 16 ને 7 16 ને 7 23. તો આનો સરવાળો કેટલો થયો? 23. હવે આ બેનો ડિફરન્સ લેવાનો. હવે એમાં પ્લસ માઇનસ એવું કઈ જોવાનું નથી. ડિફરન્સ નો મતલબ શું કે બેની વચ્ચે ગેપ કેટલો છે ને આ જ તમારે જોવાનું. બાકી તમે 12 માંથી 23 કાઢો કે 23 માંથી 12 કાઢો એ બધું ચાલશે, એ કઈ નથી જોવાનું આપણે. બરાબર. બેની વચ્ચે ડિફરન્સ કેટલો છે ખાલી આ તમારે જોવાનું થાય. તો આ બેની વચ્ચેનો ડિફરન્સ કેટલો થાય છે? 11. એનો મતલબ કે આ સંખ્યા પણ 11 વડે વિભાજ્ય, સોરી આ નહીં ઉપરની, આ સંખ્યા પણ જે છે એ 11 વડે વિભાજ્ય છે. બરાબર. અઘરું નથી, એકદમ સહેલું જ છે. આ તમે જાતે પણ કરી જ શકો એવું છે. એક છોડીને એકનો સરવાળો કરવાનો થાય તમારે. માની લો કે હજી એક એક્ઝામ્પલ જોઈએ. 91, 82, 8. હવે મોઢે કરીએ. ચાલો એક છોડીને એક લેવાનો. તો 9, 9 ને 8 17, 17 ને 8 17 ને 8 25, 17 ને 8 25. હવે જે વધ્યા એનો સરવાળો કરો. આ 2 ને 1, આ 2 વધ્યા છે ને, 2 ને 1 3. આ બે નો આપણે ડિફરન્સ લઈએ તો જવાબ શું આવે? 22. 22 જે આવ્યો એ 11 નો ગુણાંક છે. 11 નો ગુણાંક છે એટલા માટે આ સંખ્યા પણ આપણી 11 વડે વિભાજ્ય છે. સમજાઈ ગયું? એકદમ ઈઝી છે, અઘરું નથી. આ કાઢી નાખું છું. બરાબર. બહુ એટલું બધું જરૂરી છે નહીં, સમજાઈ જાય એવું જ છે. ચાલો એના પછીનું એક્ઝામ્પલ 57, 46, 38, 22. એક છોડીને એક. 5 ને 4 9, 9 ને 3 9 ને 3 12, 12 ને 2 14. આનો સરવાળો કેટલો થયો? 14. હવે એના સિવાયના લ્યો. 7 ને 6 13, 13 ને 8 13 ને 8 કેટલા થશે? 21, 21 ને 2 23. આનો સરવાળો કેટલો થયો? 23. હવે આ ડિફરન્સ તમે લ્યો. કેટલો થાય ડિફરન્સ? આ ડિફરન્સ તમે લેશો તો ડિફરન્સ આવશે 9. એનો મતલબ કે આ સંખ્યા જે છે એ 11 વડે વિભાજ્ય નથી. સમજાઈ ગયું? આ તમારે જાતે કરવાના છે. પાછળના જે 4 એક્ઝામ્પલ છે એ તમારે જાતે કરવાના છે. ચાલો વધીએ આગળ. 7 વડે ભાગાકાર. 7 વડે ભાગાકાર. હવે 7 વડે ભાગાકાર અને 13 વડે ભાગાકારની મેથડ થોડીક અલગ છે અને અઘરી પડે એવી છે. સમજાય છે? તો તમે 7 અને 13 માં પણ 16 માં મેં તમને જેમ કીધું હતું ને કે ડાયરેક્ટ ભાગાકાર કરીને ચેક કરી લેવાનું, એવું તમે 7 અને 13 માં પણ કરી શકો છો. પણ આપણે મેથડ તો પણ શીખીએ એકવાર. જેમ 16 માં આપણે શીખા એમ આમાં પણ એકવાર ખાલી શીખી લઈએ. બરાબર. પછી તમારે શું કરવું છે એ તમે જાતે નક્કી કરી શકો છો કે ડાયરેક્ટ કરવું છે કે પછી આ મેથડ યુઝ કરીને તમારે ખાલી ચેક કરવું છે કે 7 વડે ભાગી શકાય કે નહીં. મારા ખ્યાલ પ્રમાણે 7 અને 13 વડે પણ તમારે ચેક કરવું જોઈએ નહીં, ડાયરેક્ટ આખી સંખ્યાને ભાગી દો. સમજાય છે? ચલો એક્ઝામ્પલ જ આમાં ડાયરેક્ટ જોઈએ, કેમ કે એક્ઝામ્પલ થી તમને ડાયરેક્ટ સમજાશે. હવે આમાં છે ને
બે ટાઈપ પડે છે. 7 વડે ભાગાકાર કરવો હોય તો આમાં બે પ્રકારની તમને મેથડો જોવા મળશે. બરાબર, 7 વડે ભાગાકાર કરવા માટે તમને બે પ્રકારની મેથડ જોવા મળશે. એમાં તમારે શું કરવાનું ખબર? 3 કે 4 અંકની સંખ્યા હોય ને, 3 કે 4 અંકની સંખ્યા, આ સંખ્યા કેટલા અંકની છે? 3 અથવા તો 4 અંકની સંખ્યા હોય ને એના માટે અલગ મેથડ છે અને એના સિવાય માટે પણ અલગ મેથડ છે. સમજાય છે? તો 3 કે 4 અંકની સંખ્યા હોય ત્યારે તમારે શું કરવાનું ખબર? એકમનો અંક શું છે? 1. એકમના અંકના ડબલ કરવાના. એકમના અંકના ડબલ કેટલા થાય? આ 1 છે, એના ડબલ કરો એટલે કે ગુણ્યા 2. 1 ગુણ્યા 2 કેટલા થશે? 2. હવે આ બે નો તમારે ડિફરન્સ લેવાનો. એની સિવાય આ જે વધ્યું ને એને એમ નામ રાખો. એકમના અંકના ડબલ કરવાના, એના સિવાય જે કંઈ વધ્યું એને એમ નામ લખો. બરાબર, હવે આ બે નો તમે ડિફરન્સ લ્યો તો 632 - 2 કરો એટલે 630 આવે. જો આ સંખ્યા 7 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યા 7 વડે વિભાજ્ય થાય. સમજાણું? સમજાણું? શું કહેવા માંગુ છું? તમારે આમાં શું કરવાનું તો કે એકી અંક પર જે અંક છે એના તમારે ડબલ કરવાના અને એના સિવાય જે કાંઈ વધ્યું એનો અને આનો તમારે ડિફરન્સ લેવાનો. એનો જે ડિફરન્સ આવે તો ડિફરન્સને જો તમે 7 વડે ભાગી શકો તો આખી સંખ્યા તમારી 7 વડે ભાગી શકાય. અહીંયા તમે જોઈ શકો છો ભાગી શકે છે, 90 જવાબ આવે. બરાબર, તો આખી સંખ્યા આપણી 7 વડે વિભાજ્ય થશે. આવું તમારે ક્યારે કરવાનું? જ્યારે 3 કે 4 અંકની સંખ્યા હોય ને ત્યારે તમે આવું કરી શકો. હવે અહીંયા 457. ચાલો, એકી સ્થાન ઉપર શું છે? 7. 7 ના ડબલ કરો. 7 ના ડબલ કેટલા થશે? 14. અહીંયા શું છે? 49. 49 માંથી 14 કાઢો તો કેવી રીતે કઢાય? 49 માંથી પહેલા 10 કાઢો. મેં તમને ગણતરીઓ શીખવાડી દીધી છે. બરાબર, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કેમ કરવા મેં તમને શીખવાડી દીધું છે. તો 49 માંથી પહેલા 10 કાઢો તો 39 અને 39 માંથી 4 કાઢો તો શું આવશે? 35. તો આ ડિફરન્સ આપણો કેટલો આવશે? 35. હવે 35 ને 7 વડે શું ભાગી શકાય? નિશેષ ભાગી શકાય. તો આ સંખ્યા આપણી 7 વડે વિભાજ્ય થાય. તો મેથડ કંઈક આવી છે. બરાબર, હવે આ જ મેથડ તમે આ મોટી સંખ્યાઓ એમાં પણ એપ્લાય કરી શકો છો, પણ એમાં તમે આવું કેટલી વાર કરશો? આમાં તો વધારે ટાઈમ લાગશે ને. સમજાય છે? માની લો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ જ આપું. 55, 26, 15 છે. હવે આમાં તમે શું કરશો? માની લો કે 5 ના ડબલ કરશો 10. હવે તો કે આમાંથી આને બાદ કરશો એટલે જે કઈ જવાબ આવશે એ પાછી મોટી સંખ્યા જ છે ને, તો એને તમે 7 વડે ચેક કરવા જશો તો વધારે અઘરું પડશે. સમજાય છે? તો આમાં આપણે આ મેથડ યુઝ નહીં કરીએ. આમાં તમારે શું કરવાનું? જુઓ, આમાં તમારે શું કરવાનું થશે? જો 55, 26, 15 જ્યારે 4 અંકથી મોટી સંખ્યા હોય ને ત્યારે તમારે આ મેથડ જ વાપરી લેવાની, જે હવે હું શીખવાડું છું. આ તમારે ક્યારે વાપરવાની? જ્યારે 2 અંક કે 3 અંકની સંખ્યા હોય અથવા તો 4 અંકની સંખ્યા હોય ત્યાં સુધી તમે આ વાપરી શકો. એના પછી તમારે ડાયરેક્ટ આ મેથડ જ યુઝ કરવાની. તમારે શું કરવાનું? એકમના સ્થાનથી 3 ના ભાગ પાડવાના. ક્યાંથી? એકમના સ્થાનથી. આ બાજુથી નહીં, આ બાજુથી 3 ના ભાગ પાડવાના. ચાલો 3 ના ભાગ પાડો. તો અહીંયા તમે 3 ના ભાગ પાડશો તો અહીંયા ભાગ પડશે 615. અહીંયા 3 રાખે, અહીંયા ઓટોમેટિક 3 જ વધ્યા. બરાબર, આગળ બીજા એક્ઝામ્પલ જોશું એટલે તમને વધારે સમજાઈ જશે. હવે તમારે શું કરવાનું ખબર? આ બે નો ડિફરન્સ લેવાનો. આ બે નો ડિફરન્સ લેવાનો, પ્લસ માઇનસ જ જોવાનું. બે ની વચ્ચે ગેપ કેટલો છે આ તમે જુઓ. બરાબર, ચાલો તો બે ની વચ્ચેનો ગેપ કેટલો છે? 552 અને 615. ચાલો બોલો ફટાફટ. આ બાદબાકી ફટાફટ થવી જોઈએ. આપણે શીખી ગયા છે બાદબાકી, આવડવું જોઈએ, ફટાફટ થવી જોઈએ. ચલો બોલો કેવી રીતે કરવાનું? તો કે 48 ને પ્લસ 15 બીજા 48 અને એમાં બીજા 15 એડ કરશો એટલે શું આવશે? બે નો ડિફરન્સ મળે. બરાબર, તો આ ડિફરન્સ તમારો કેટલો થશે? 63. આ 63 ને 7 વડે ભાગી શકાય? તો હા, ભાગી શકાય છે. તો આ સંખ્યા આપણી જે છે એ 7 વડે વિભાજ્ય થશે. ખબર પડી? જ્યારે 4 અંક કરતા મોટી હોય ને ત્યારે તમારે આવું કરવું. જો કે મેથડ વપરાય જ નહીં, ડાયરેક્ટ ભાગાકાર કરીને ચેક કરી લેવાય. હું તો એવું જ માનું છું. બરાબર, એના પછીનું માની લો કે એક્ઝામ્પલ જોઈએ. 615
692. ચાલો કેટલાના ભાગ પાડશું? 3 3 ના ભાગ પાડો. કેટલાના? 3 3 ના. આ બેનો ડિફરન્સ લેવાનો થશે. આ બેનો ડિફરન્સ 615 અને 692 નો ડિફરન્સ કેટલો થાય? બોલો ફટાફટ. ચલો ફટાફટ બોલો. ચલો આટલી વાર ન લાગવી જોઈએ, ફટાફટ. કેવી રીતે કરશો? તો કે 5 અહીંયા વધશે અને બીજા તમારે કેટલા ઉમેરવાના થશે? બીજા કેટલા ઉમેરવાના થાય? બોલો. 70. 70 ને 5 75 ને 2 77. આનો ડિફરન્સ કેટલો આવશે? 77 આવશે. હવે મેં તમને શીખવાડી દીધું છે, હવે હું કેલ્ક્યુલેશન ફરીથી નહીં શીખવાડું તમે, બરાબર? કેલ્ક્યુલેશન તમને હવે મેં શીખવાડી દીધી છે અને વારંવાર રિવિઝન કરશો એટલે તમને ઓટોમેટિક કેલ્ક્યુલેશન કરતા આવડી જશે. આ 77 આવ્યો, 77 ને 7 વડે નિશેષ ભાગી શકાય? ભાગી શકાય. તો આ સંખ્યા પણ આપણી શું થશે? 7 વડે વિભાજ્ય થશે. થઈ છે ક્લિયર? ચાલો એના પછી જોઈએ તો આમાં તમે જુઓ તો આંકડા જે છે એ કેવા છે? બહુ વધારે મોટા છે. તો આમાં તમારે શું કરવાનું? જુઓ, આને હું છે ને બીજા પેજમાં લઈને જ તમને સમજાવું. 124 355 70. 124 355 70 આવું જ છે ને? બરાબર. ચાલો હવે મેં તમને શું કીધું હતું? 3 3 ના ભાગ પાડવાના. સેમ એ જ વસ્તુ કરવાની છે, કાંઈ અલગ નથી કરવાનું. 3 3 ના ભાગ પાડો. કઈ બાજુથી? આ બાજુથી પાડશું. એટલે આ બાજુથી 3 ના ભાગ પાડશું તો આમ થશે. હવે અહીંયા પાછા 3 વધ્યા તો અહીંયાથી પાછો ભાગ પડશે. અહીંયાથી પાછો ભાગ પડશે. હવે આ જે વધ્યું ને એને આ બે માંથી ગમે એકમાં એડ કરી દો. એવું જરૂરી નથી કે આમાં જ એડ કરવું અથવા તો આમાં જ એડ કરવું. તમને જેમાં સારું લાગે, તમને જેમાં સહેલું પડે ને એમાં એડ કરો. બરાબર. તો માની લો કે આપણે આને આમાં એડ કરીએ તો આ કેટલા થઈ જશે? 572. આ કેટલા થઈ જશે? 572. સોરી 12 એડ કરવાના છે ને? 570 માં 12 એડ કરવાના છે તો કેટલા થશે? 582. અને અહીંયા કેટલા વધશે? 435. હવે આ બે નો હવે તમારે ડિફરન્સ લેવાનો. 435 અને 582 નો ડિફરન્સ કેટલો થાય? બોલો ફટાફટ. ચાલો ચલો. તો 65 ને 82 તમારે કરવાના થાય. ફટાફટ. 65 અને 82 નો સરવાળો થાય 100 ને કેટલા થશે? 47 થશે. બરાબર. આવે છે 147. બોલો ફટાફટ. બાદબાકી તમારે કરવાની છે. ફટાફટ. ચલો તો શું આને 7 વડે નિશેષ ભાગી શકાય? જો આ સંખ્યાને ભાગી શકાય છે 7 વડે નિશેષ. તો આ જે સંખ્યા છે એને તમે 7 વડે નિશેષ ભાગી શકશો. ખબર પડી ભાઈ? જ્યારે સંખ્યા ના તમે 3 3 ના ભાગ પાડો અને જે કાંઈ વધારાનો ટુકડો વધે ને એને ગમે તે એક સંખ્યામાં તમારે એડ કરી દેવાનો. આવી રીતે તમે ચેક કરી શકો છો. હજી એક જોઈએ. 453 77 92. 453 77 92. 453 77 92. ચાલો 3 3 ના ભાગ પાડો. અહીંયાથી પડશે, અહીંયાથી પડશે. બરાબર. આટલું તો ક્લિયર. હવે આ જે વધ્યું એને આમાં અથવા તો આમાં એડ કરો. ગમે તેમાં એડ કરો. તમને જેમાં સહેલું પડે એમાં એડ કરે. માની લો કે આપણે આમાં એડ કરીએ તો આ કેટલા થઈ જશે? 541. અને આ કેટલા થઈ જશે? 792. હવે આ બેનો તમારે લેવાનો થશે ડિફરન્સ. આ બેનો શું લેવાનો થાય? ડિફરન્સ. તો અહીંયા વધશે 192 અને બીજા તમારે એડ કરવાના થશે 49. સોરી 59. બરાબર. આ બેનો જે સરવાળો આવે આનો ડિફરન્સ થાય. અમે શીખવાડી દીધું છે. હવે તમને મોઢે થવું જોઈએ. આ તો હું તમને લખીને સમજાવું છું. બરાબર. ચાલો આ કરો ફટાફટ. કેટલો થઈ જવાબ? બોલો. અત્યારે શરૂઆતમાં હું બધી કેલ્ક્યુલેશન તમને કહેતો જઈશ, બાકી પછી તમારે બધાને જાતે જ કરવાનું થશે. ફટાફટ પછી તો તમારે ક્લાસમાં બોલવું પડશે કે આનો જવાબ શું આવે. બોલો કેટલો? 251. આ કેટલું થાય છે? 251. ચાલો આને 7 વડે ભાગી શકાય? 251 જ આવે છે ને તમારે બધાને? બોલો. તો શું આને 7 વડે તમે ભાગી શકશો? બોલો.
બોલો ફટાફટ ચલો. આ 7 વડે ભાગી ન શકાય. 7 તેરી 21, 4 41 થશે. તો 7 ના ઘડિયામાં પછી 41 આવે નહીં. મતલબ કે આ સંખ્યા આપણી 7 વડે વિભાજ્ય નથી. હવે આમાં આવી બધી માથાકૂટો છે, એના કરતા મેં તમને ડાયરેક્ટ કીધું ને એ જ કરી લેવાનું. ડાયરેક્ટ ભાગાકાર કરી લેવાનો. ખબર પડી? ડાયરેક્ટ ભાગાકાર કરશો તોય આટલી જ વાર લાગશે, અને આ બધી પ્રોસેસ કરશો પછી તમને ખબર પડશે કે આ સંખ્યા વિભાજ્ય છે. વિભાજ્ય હોય તો પાછું તમારે ભાગાકાર કરવો પડશે. એના કરતા ડાયરેક્ટ જ ચેક કરી લેવાનું ભગાય છે કે નહીં. એટલા માટે જ તમને મેં એવું કીધું હતું. સમજાણું? ચાલો, તો આ સંખ્યા આપણી જે છે એ શું વિભાજ્ય છે. આ તમે જાતે ટ્રાય કરજો. બરાબર, આમાં તમે ભાગ પાડશો એટલે 690 આપો છો ને અહીંયા 893, બેનો ડિફરન્સ જ લેવાનો થશે. બેના ડિફરન્સને જો 7 વડે ભાગી શકાય તો આખી સંખ્યાને તમે 7 વડે ભાગી શકો. હવે છે 13 વડે ભાગાકાર. હવે શું છે 13 વડે ભાગાકાર? સેમ નિયમ, કોઈ ચેન્જ નહીં, કોઈ ચેન્જ કરવાનો જ નથી. જે 7માં કર્યો ને એ જ 13માં કરવાનો. 7માં શું કરતા હતા? તો 7માં આપણે જે પેલી મેથડ કરી હતી ને એ મેથડ આમાં કામમાં નહીં આવે. આમાં તમારે શું કરવાનું ખબર? ડિફરન્સ જ લઈ લેવાનો ડાયરેક્ટ, 3 ના ભાગ પાડીને. બીજું આમાં તમારે કઈ નથી કરવાનું. જો 1027 છે, 3 ના ભાગ પાડો, 3 ના ભાગ પાડો. આ બાજુ એક જ વધ્યું. હવે આ બેનો ડિફરન્સ લ્યો. આ બેનો ડિફરન્સ કેટલો આવે? 26. શું 26 ને 13 વડે ભાગી શકાય? ભાગી શકાય. તો આ સંખ્યા આપણી કેવી થશે? 13 વડે વિભાજ્ય થશે. અહીંયા 13 વડે જ ભાગાકાર ચેક કરવાનો છે એટલે 13 વડે ભાગવાનું. 7 વડે ચેક કરવાનો હોય ત્યારે ડિફરન્સને આપણે 7 વડે ચેક કરશું. બરાબર, ચલો બીજું એક્ઝામ્પલ છે. શું છે? 873 600. તમારે શું કરવાનું થશે? આ બેનો લેવાનો થશે ડિફરન્સ. પેલા 3 ના ભાગ પાડો તો આ બેનો ડિફરન્સ લેવાનો થાય. આ બેનો ડિફરન્સ તો એકદમ દેખાય જ છે. 600 ને 200 800 અને બીજા 73 એટલે 273 થાય. શું 273 ને તમે 13 વડે ભાગી શકો? બોલો ફટાફટ. 673 ને 13 વડે ભાગી શકો કે નહીં? તો 273 ને તમે 13 વડે ભાગી શકો. 13 એકા 13, 13 2 26 અને પાછા 13 એકા 13 થી ભાગ ચાલશે. તો આ સંખ્યા ટૂંકમાં તમારી 13 વડે વિભાજ્ય થશે. ચાલો એના પછીનું એક્ઝામ્પલ. આમાં તો તમારે એવું જ કરવાનું છે, 3 ના ટુકડા કરી દેવાના છે. બરાબર, ચાલો આ એક્ઝામ્પલ તમે કરશો. 13 75 92 વાળું તમારે જાતે કરવાનું. એના પછીનું જે છે એ અલગ છે એટલે હું તમને કરાવું છું. 71 27 48 4. ભાગ કેટલાના પાડશો? 3 ના ભાગ કરો. કેટલાના? 3 ના તમારે ભાગ કરવાના છે. તો અહીંયા શું થશે? 484 127 અને 7 પાછા વધશે. જેમ 7માં કરતા તેમ જ કરવાનું છે. આ 7 ને તમારે ગમે તેમાં એડ કરવાના છે. શેમાં એડ કરવા એ તમારે થોડુંક જોવાનું હોય. બરાબર, જ્યાં સહેલું પડે ત્યાં તમારે એડ કરવાનું. માની લો કે આપણે અહીંયા એડ કરી દઈએ, આ 7 ને આમાં એડ કરી દઈએ તો આ શું થઈ જાય? 127 અને આ થઈ જાય 491. ચલો આનો ડિફરન્સ બોલો ફટાફટ. ફટાફટ ડિફરન્સ બોલો આનો. 127 અને 491 નો ડિફરન્સ બોલો ફટાફટ. ચલો ચાલો બોલો. 364. આ બેનો ડિફરન્સ 364 આવે છે ભાઈ. બધાને આવે છે 364? 364 આવે છે ને બધાને? હવે 364 ને આપણે 13 વડે ચેક કરવાનું છે ને. 13 વડે ચેક કરો, ભાગી શકાય? બોલો ચાલો ફટાફટ. 13 એકા 13, 13 2 26, 13 તેરી 39 વધી જાય 26 એટલે 104. 13 ના ઘડિયામાં 104 આવે. બોલો ફટાફટ. તો આ સંખ્યા આપણી કેવી થશે? 13 વડે વિભાજ્ય થશે. આ સંખ્યા 13 વડે વિભાજ્ય થશે. આ બે એક્ઝામ્પલ તમારે જાતે ચેક કરવાના. થોડું ધીમે આપણે જઈએ છીએ. જેને આવડતું હશે એને થોડુંક કંટાળો આવશે, કેમ કે આપણે આ બધું જેને આવડતું હોય એને આ બધું સહેલું લાગે કે આવું સાહેબ ક્યાં શીખવાડે છે. બરાબર, પણ આપણે એકદમ બેઝિક થી જ લઈશું, બધાને ધ્યાનમાં રાખીને કરવાનું થશે. પછી જ્યારે હમણાં પછી એડવાન્સ લેવલ ધીમે ચાલુ થાય ત્યારે તમને બધાને પછી મજા આવશે. એટલે અત્યારે જો આ વસ્તુ કોઈને આવડતી હોય તો એનો થોડો કંટાળો આવશે, પણ આપણે તો પણ આ કરવાનું થશે, કેમ કે આપણે બધાને ધ્યાનમાં રાખીને કરવાનું.
હવે નિયમો મેં તમને જેટલા કીધા હતા એટલા નિયમો બધા પૂરા થઈ ગયા. આપણે કયા કયા નિયમો કર્યા? 2, 4, 8, 16, પછી 3 અને 9, પછી 5, 10, 25, અને પછી જોયું 7 અને 13. એમાંથી 3 નિયમો એવા છે જેનો મેં તમને ઉપયોગ કરવાની ના પાડી છે. ક્યાં ક્યાં? 16, પછી 7 અને પછી 13. આ ત્રણેયમાં ડાયરેક્ટ ભાગાકાર કરીને ચેક કરી લો. આમાં નિયમો લગાવવા નહીં. હવે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે આનો ઉપયોગ કરી શકીએ? ટૂંકમાં વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને આપણે કેવી રીતે ભાગાકાર કોઈ પણ સંખ્યા હોય, હવે આપણે ઉપયોગ આ બધાનો જ કરશું. જેટલું શીખા ને એનાથી જો થતું હશે તો કરશું, બરાબર? એવો આંકડો હશે તો કેવી રીતે જો હું તમને સમજાવું. હવે તમારે કરવાનું છે શું? સાંભળવામાં. માની લો કે હું તમને એવું કહું કે અહીંયા આપણે 6 વાળું જ એક્ઝામ્પલ છે ને, ચાલો 6 વાળું હું તમને લઈને સમજાવું. 6 કોઈ સંખ્યા તમને આપેલી છે, એને તમારે 6 વડે ભાગી શકાય કે નહીં આવું ચેક કરવું છે. તો તમારે શું કરવાનું? જો 6 વડે ભાગી શકાય છે કે નહીં આ તમારે ચેક કરવું હોય તો તમારે શું કરવાનું ખબર? આપણે જેટલા નિયમો શીખા ને આના 6 ના એવા ભાગ પાડો કે જેના તમને નિયમો આવડે છે. 6 ના એવા ભાગ પાડો કે જેના તમને નિયમો આવડે છે. તો 6 ના તમે ભાગ પાડો તો 2 ગુણ્યા 3 થાય. 6 ના ભાગ શું થાય? 2 ગુણ્યા 3, 2 તેરી 6 થાય. તો 2 નો નિયમ જો લાગુ પડે અને 3 નો નિયમ લાગુ પડે ને તો એ સંખ્યા 6 વડે વિભાજ્ય થાય. ખબર પડી? જો 2 નો નિયમ લાગુ પડે, જો 3 નો નિયમ લાગુ પડે તો એ સંખ્યા જે છે એ 6 વડે વિભાજ્ય થશે. સમજાણું? હું તમને પાછળ એક્ઝામ્પલ છે એમાં તમને સમજાવું તો વધારે આઈડિયા આવશે. આપણે 6 વડે ચેક કરવું છે ને, આવું તમે ગમે તેમાં કરી શકો ભાગ પાડીને, બરાબર? માની લો 6 વડે આપણે ચેક કરવું છે ને, તો 6 ના એવા ભાગ પાડવાના કે જેના તમને નિયમો ખબર હોય. નિયમો આપણને ખબર છે 2 અને 3 બેયના. 2 નો નિયમ શું છે? તો કે સંખ્યા બેકી હોવી જોઈએ. 3 નો નિયમ શું છે? તો કે અંકોના સરવાળાને તમે 3 વડે ભાગી શકતા હોવા જોઈએ. બરાબર? આ બે નિયમનું પાલન થાય તો 6 વડે ભાગી શકાય. તો આપણે ચેક કરીએ સંખ્યા કેવી છે? બેકી છે. ચાલો પહેલો નિયમ ચાલ્યો. હવે 3 વડે ભાગાકાર થઈ શકે કે નહીં? 3 સરવાળો. આપણે સરવાળો નથી કરવાનો, આ મેં તમને પહેલા કીધું છે. આમાં 9 વડે શું શું ઉડે છે જોઈ લો. 89, 53, 2. આને ભાગ્યા 3 કરવું છે ને આપણે, તો 3 આ ઉડી જશે, આ 9 ઉડી જશે, 5 ને 2 6 થાય એટલે એ 3 વડે ઉડી જશે. વધ્યા શું? 8. 8 3 વડે ઉડશે નહીં. એટલે આ સંખ્યા જે છે એ 6 વડે વિભાજ્ય નહીં થાય. કેમ કે 2 નો નિયમ ચાલ્યો પણ 3 નો નથી ચાલતો. સમજાય છે? ચાલો બીજું એક્ઝામ્પલ જોઈએ તો 53, 76. 53, 76. ચાલો આમાં 3 વડે શું શું ઉડી જશે? આ 3 ઉડશે, આ 6 ઉડશે. આ બેકી તો છે એટલે 2 વડે કાંઈ ચેક કરવા જરૂર નથી. હવે 7 ને 5 કેટલા થાય? 7 ને 5 કેટલા થશે? 12. 7 ને 5 12. આ 12 જે છે એને શું તમે 3 વડે ભાગી શકો? આ બધું ઉડી જશે. તો આ સંખ્યા જે છે એમાં 3 નો નિયમ ચાલ્યો અને 2 નો નિયમ ચાલ્યો. એટલા માટે આ જે સંખ્યા છે એ 6 વડે વિભાજ્ય હશે. સમજાણું? ચાલો એના પછી છે 288. બેકી તો છે જ, આ સંખ્યા બેકી તો છે જ. તો હવે ડાયરેક્ટ 3 વડે ભાગી શકે કે આ ચેક કરો. 8 ને 8 16, 16 ને 2 18, 18 ને તમે 3 વડે ભાગી શકો એટલે આ વિભાજ્ય છે. અહીંયા શું છે? 8 એટલે બેકી સંખ્યા છે. બેકી સંખ્યા છે. હવે એનો સરવાળો કરો તો કે 8 ને 1 9 ઉડી જશે 3 વડે, 4 ને 2 6 ઉડી જશે એટલે આ સંખ્યા વિભાજ્ય છે. જો હવે તમને જોઈને ખબર પડે છે કે તો આવી રીતે કરવાનું છે. હવે તમારી પાસે આવા મોટા આંકડા તો ક્યારેક જ આવવાના છે. એક્ઝામમાં તો આવા આંકડા જ આવશે 4 4 5 5 આંકડા. બરાબર? તો ત્યારે તમે આવી રીતે ફટાફટ નક્કી કરી શકો કે હું કોના છેદ કોની સાથે ઉડાડું. માની લો છેદમાં 6 હોત અને છેદમાં માની લો કે 8 હોત, તો તમે કોના વડે છેદ ઉડાડો? તો 6 વડે જો તમે ચેક કરો તો ઉડી જાય, તમને ખબર પડી જાય ડાયરેક્ટ. બરાબર? માની લો કે અહીંયા આ સંખ્યા જ એકી છે એટલે આ સંખ્યા તો 6 વડે ભાગી જ ન શકાય. કેમ કે 6 વડે ભાગવું હોય તો બેકી હોવી જરૂરી છે. 7 એકી છે, ન ભાગી શકાય. બરાબર? 2-3 એક્ઝામ્પલ હું અહીંયા લખું છું એ તમારે જાતે સોલ્વ કરવાના છે અને તમારે કહેવાનું છે કે એને ભાગી શકાય 6 વડે કે નહીં. 88, 54, 66. શું આ સંખ્યાને 6 વડે ભાગી શકાય કે નહીં તમારે કહેવાનું છે. બરાબર? ચાલો એના પછી હજી એક એક્ઝામ્પલ આપું છું. 43, 74.
આટલા એક્ઝામ્પલ તમારે જાતે કરવાના છે ઘરે, બરાબર? ચાલો, આ 6 વડે થયું. સેમ એવી રીતે માની લો તમારે ભાગાકાર કરવો છે 12 વડે. કેટલા વડે? 12 વડે ચેક કરવું છે ભાગી શકાય કે નહીં. હવે પેલા હું તમને આપણે નિયમો કહી દઉં ક્યાં ક્યાં શીખાશે નહીં. જો તમારે છે ને ગ્રુપને અલગ નથી કરવાનું. 2, 4, 8 અને 16 એક આ ગ્રુપ રાખવાનું છે. એક ગ્રુપ તમારે રાખવાનું છે 3 અને 9 નું. બીજું એક ગ્રુપ રાખવાનું છે તમારે 5, 10 અને 25 નું. અને એના પછી તમારે રાખવાનું છે, હવે તો બધા ચાલશે, 11, 13, 11, 7, 11 અને 13. ટૂંકમાં આ બધા આ ત્રણેય અલગ હશે તો ચાલશે. હવે તમારે શું કરવાનું છે? જો તમારે નિયમો તમને આવડતા હોય એવા તમે ભાગ પાડશો. માની લો 12 આપણે 12 વડે ચેક કરવું છે તો 12 ના એવા ભાગ પાડો કે જેના તમને બેયના નિયમ ખબર હોય. 12 ના આપણે ભાગ પાડીએ માની લો તો 12 ના ઘણા બધા ભાગ પાડશે ને. 6 ગુણ્યા 2 12 થાય, 4 ગુણ્યા 3 12 થાય. આ બે ભાગ પડશે 12 ના. તો આમાં તમને 6 નો નિયમ આવડે છે? નથી આવડતો. તો આ ભાગ આપણે નહીં લેવાનો. આપણે કયો ભાગ લેશું? 4 અને 3. કેમ કે 4 અને 3 બેયના નિયમ આપણને ખબર છે. હવે બીજી એક વસ્તુ તમારે આ ધ્યાનમાં રાખવાની છે કે આ બે જે સંખ્યા આવે ને એ બે સંખ્યા એક ગ્રુપમાં ન હોવી જોઈએ. આ એક ગ્રુપ મેં બનાવ્યું છે. 4 અને 3 બે જો અલગ અલગ ગ્રુપમાં છે. એક ગ્રુપમાં છે ને તોય નહીં ચાલે. એવું એક્ઝામ્પલ હું તમને હમણાં સમજાવીશ. ચાલો, એટલે તમને આઈડિયા આવી જશે. ટૂંકમાં 12 ના આપણે ભાગ પાડવાના થશે તો 12 ના આપણે શું ભાગ પાડશું? 12 ના ભાગ પાડવાના થાય તો શું ભાગ પાડશું? 4 અને 3. તો 4 અને 3 જો બેયનો નિયમ ચાલે ને તો એ સંખ્યા 12 વડે વિભાજ્ય થાય. 4 અને 3 બેયનો નિયમ ચાલવો જોઈએ. મતલબ કે સરવાળાના અંકોનો સરવાળો જે છે એને તમે 3 વડે ભાગી શકતા હોવા જોઈએ. અને 4 જે છે તો 4 નો નિયમ શું છે? છેલ્લા બે અંક 4 વડે વિભાજ્ય હોવા જોઈએ. તમારે પેલા કોનો નિયમ ચેક કરાય? આ તમારે ખાસ ધ્યાન રાખવાનું. પેલા 4 નો નિયમ જ ચેક કરવાનો, બરાબર? પછી અંકોનો સરવાળો કરાય. જો 4 નો નિયમ ચાલે ને તો જ આગળ વધાય. તો 4 નો નિયમ શું કહે છે? છેલ્લા બે આંકડા તમે 4 વડે ભાગી શકો. તો અહીંયા 12 છે તો 12 ને તમે 4 વડે ભાગી શકો એટલે 4 નો નિયમ ચાલ્યો. હવે 3 નો ચેક કરો તો 3 નો એટલે આ ઉડી જશે, 2 ને 1 3. હવે શું થશે? 4 ને 1 5 ને 1 6, મતલબ કે આ બધું ઉડી જશે. તો આ સંખ્યા તમારી જે છે એ 12 વડે વિભાજ્ય થશે. સમજાણો? હવે હું લખતો નથી, ડાયરેક્ટ તમને હવે સમજમાં આવવું જોઈએ. અહીંયા કરીએ. 16 છે ભાગી શકાય, 4 વડે ભાગી શકાય. હવે સરવાળો કરો તો આ 6 ઉડી જશે 3 વડે, પછી આ 3 ઉડી જશે, આ 2 ને 1 3 ઉડી જશે, આ 9 ઉડી જશે. મતલબ કે આ સંખ્યા પણ આપણી કેવી થશે? 3 વડે 12 વડે વિભાજ્ય થશે. ચલો, અહીંયા જોઈએ તો 38. ચલો, 38 ને તમે 4 વડે ભાગી શકો? પેલા મને આનો જવાબ આપો. 38 ને શું 4 વડે ભાગી શકાય? 4 વડે ભગાય તો જ પછી આપણે આગળ ચેક કરવાનું. બોલો. તો આ ભાગી 4 વડે જ નથી ભાગ ચાલતો, 3 વડે ચેક જ નહીં કરવાનું. પછી તો આ સંખ્યા જે છે એ 12 વડે વિભાજ્ય નથી. આ બે તમારે જાતે કરવાના. ચાલો આગળ વધીએ. આમાં બહુ વધારે ટાઈમ બગાડવાની જરૂર નથી. ચાલો, એના પછી શું છે? 15 વડે ભાગાકાર. કોના વડે? 15 વડે ભાગાકાર. હવે 15 ના તમારે ભાગ પાડવાના છે. તો 15 ના આપણે ભાગ પાડીએ તો શું ભાગ પાડશું? 5 તેરી 15. 5 નો નિયમ ચાલે અને 3 નો નિયમ ચાલે. જો આ બેયનો નિયમ ચાલશે તો તમે એને 15 વડે ભાગી શકો. ચાલો ચેક કરીએ. પેલા 5 નો નિયમ ચેક કરાય. 5 નો નિયમ શું છે? એકમનો અંક 5 કાં તો શું હોવું જોઈએ? 0. અહીંયા એકમનો અંક શું છે? 5 છે તો 5 વડે ભાગી શકાશે. હવે 3 વડે ચેક કરો. 5 ને 1 6 ઉડી જશે, 5 ને 5 10 ને 2 12, એટલે આ તમારે જે છે એ 3 વડે ઉડી જશે. એટલે આ આખી સંખ્યા આપણી જે છે એ શું થશે? 15 વડે વિભાજ્ય થશે. બરાબર સમજાય છે ને? ના સમજાતું હોય તો બોલજો. આ કઈ એટલું અઘરું નથી, આ એકદમ સહેલું છે. તોય કદાચ કોઈને ન સમજાતું હોય તો બોલજો, બરાબર? કેજો ખાલી. અહીંયા શું છે? આ 5 એટલે કે એકમનો 5 છે તો 5 વડે ભાગી શકાશે. હવે 3 માટે ચેક કરવા તો આ 9 ઉડી જાય, 7 ને 7 5 અને 3 વધ્યા આવે, બરાબર? તો 7 ને 2 9 થઈ જાય. જો હું આ 3 છે ને એમાંથી 2 જાને આપું, કેમ કે મારે 9 કરવા છે એટલે, તો અહીંયા 1 વધશે અને આ 1 વધ્યો આને આપી દો 5 ને, તો એ 6 થઈ ગયા. મતલબ કે આ બધા જ આંકડા તમારા જે છે
એ 3 વડે ભાગી શકાશે. તો આ સંખ્યા પણ કેવી થશે? 3 વડે વિભાજ્ય થશે. ચાલો અહીંયા શું છે? 5, મતલબ કે 5 વડે ચાલશે. હવે સરવાળો 5 ને 2 7, 7 ને 2 9, મતલબ કે આ 3 વડે ભાગી શકાય છે, 5 વડે ભાગી શકાય છે, એટલે આ 15 વડે વિભાજ્ય હોય. ચાલો એના પછી અહીંયા શું છે? 0. 0 છે તો શું થશે? આ સંખ્યા વિભાજ્ય થશે 5 વડે? 5 વડે થશે. હવે 3 વડે ચેક કરો. 6 ને 1 7, 7 ને 2 9, આ સંખ્યા 15 વડે વિભાજ્ય છે. ચાલો અહીંયા શું છે? 5, મતલબ 5 વડે વિભાજ્ય છે. 3 વડે ચેક કરો તો 7 ને 2 9, આ 4 ને 4 8, 8 ને 5 કેટલા થાય? 13, મતલબ કે આ સંખ્યા જે છે 3 વડે વિભાજ્ય ન થઈ, 5 વડે તો થઈ, તો 15 વડે વિભાજ્ય ન થાય. ખબર પડી? ચાલો આ ચેક કરીએ. અહીંયા શું છે? 5, મતલબ કે 5 વડે વિભાજ્ય છે. હવે 3 વડે ચેક કરો તો 9 ઉડી જશે. 7 ને 4 7 ને 7 14 ને 1 15, 15 ને 5 20, તો 20 જે સરવાળો હોય 3 વડે વિભાજ્ય નથી, તો 15 વડે આ વિભાજ્ય થશે નહીં. ચલો થાય છે ક્લિયર? તો આ 15 માટે આવી રીતે કરવાનું થાય. હવે છે 18 વડે. 18 વડે ચેક કરવાનું છે, બરાબર? માની લો કે 18 વડે ચેક કરવું છે તો તમે શું કરશો? 18 ના ભાગ પાડો. હવે 18 ના ઘણા બધા ભાગ પાડશે. જો 6 ગુણ્યા 3 થાય, 9 ગુણ્યા 2 થાય, ઘણા બધા એટલે 2 જ પડે. જો બરાબર, બીજા કોઈ ભાગ પડે 18 ના? બોલો. એક પડશે 6 તેરી 18 અને એક થશે 9 ગુણ્યા 2 18. હવે આમાં તમે કોના નિયમ લેશો? જો આ લેશો તો આમાં તમને 6 નો નિયમ નથી ખબર, એટલે આ નો લેવાય. કયો લેવાય? 9 અને 2 વાળું. 9 અને 2 વાળું લેશો, બરાબર? 18 માટે. ચાલો 2 વડે એટલે બેકી સંખ્યા હોવી જોઈએ અને સરવાળો 9 વડે ભાગી શકાતો હોવો જોઈએ. તો આ સંખ્યા કેવી છે? બેકી છે, બરાબર? તો હવે 9 વડે ભાગી શકાય છે કે નહીં એ ચેક કરો. તો 8 ને 1 9 કેન્સલ થઈ ગયું. હવે 4 ને આ 2 ને 2 4 ને 4 8 ને 1 9, આ બધું ઉડી જશે 9 વડે. તો આ સંખ્યા જે છે એ 18 વડે વિભાજ્ય છે. જો તમે આટલી વારમાં તમે કહી શકો છો વિભાજ્યતાની ચાવી તમને આવડતી હોય તો, કે કઈ સંખ્યાને કોના વડે ભાગી શકાય. છેદ ઉડાડવામાં એટલા માટે જ મેં તમને કીધું છે કે આ વસ્તુ તમને બહુ કામમાં આવશે, બરાબર? ચલો એના પછી જોઈએ તો 44 244, બેકી સંખ્યા તો છે જ. હવે સરવાળાને 9 વડે ભાગી શકાય છે કે નહીં આ ચેક કરો. તો 4 ને 4 જો, અથવા તો સરવાળો આવી રીતે કરે. 4 કેટલી વાર છે? 4 વાર છે ને? તો 4 વાર હોય તો કેટલા થાય? ચોકે ચોકે 16, 16 ને 2 18, એટલે આ સંખ્યા પણ કેવી થશે? 18 ને તમે 9 વડે ભાગી શકો ને, એટલે આ સંખ્યા બેકી છે, 9 વડે ભાગી શકાય છે, તો 18 વડે ભાગી શકાશે, બરાબર? આ સંખ્યા બેકી છે. હવે સરવાળાને 9 વડે ભાગી શકો છો, આ ચેક કરો. 4 ને 3 7, 7 ને 2 9, ભાગી શકાય. સમજાઈ ગયું? એકદમ સહેલું છે, અઘરું નથી. આનો જવાબ મને આપો. આ સંખ્યાને ભાગી શકાશે 18 વડે? આ સંખ્યાને 18 વડે ભાગી શકાય? ના ભાગી શકાય ને, કેમ કે એકી છે. આ સંખ્યાને ભાગી શકાય? બોલો ચાલો. આ સંખ્યાને, નીચેની સૌથી છેલ્લી સંખ્યા જે છે, શું એને તમે ભાગી શકો? તો આ સંખ્યા બેકી તો છે જ. હવે સરવાળો ચેક કરો તો 9 ઉડી જશે, 7 ને 2 9 એ ઉડી જશે, અને આ 6 એક વધશે. એટલે આ સંખ્યા જે છે એ 18 વડે વિભાજ્ય નહીં થાય. આ બે તમારે જાતે કરવાની છે. ચલો સમજાઈ ગયું? તો આવી રીતે તમને ભાગ પાડતા આવડવા જોઈએ. માની લો કે હું તમને હવે એવું કહું, 6 છે તો 6 ના તમે શું ભાગ લીધા? 2 અને 3 લીધા. પછી આપણે જોયું હતું 15, તો 15 માં તમે શું ભાગ લીધા હતા? 5 અને 3. પછી આપણે લીધું 18, 18 માં તમે શું ભાગ લીધા? તો કે 9 અને 2. આવી રીતે તમને ખાલી વિચારતા આવડવું જોઈએ, બધું ગોખવાનું નથી, બરાબર? મેં લિમિટેડ એક્ઝામ્પલ લીધા છે. માની લો હજી હું તમને એવું કહું કે 24, તો 24 માં તમે કોના નિયમ લેશો? 6 ચોકે 24 થાય, 12 2 24 થાય, અને 8 તેરી 24 થાય. તો તમે કોને લેશો? 8 અને 3, કેમ કે 8 નો નિયમ તમને ખબર છે, 3 નો નિયમ તમને ખબર છે, બરાબર? તો આવી રીતે છે. માની લો કે 27 વડે ચેક કરવું છે, તો કોને લેશો? 9 તેરી 27, 9 તેરી 27. 3 નો નિયમ ચાલવો જોઈએ, 9 નો નિયમ ચાલવો જોઈએ. આમાં શું કરશો? આમાં શું કરશો?
9 વડે ચેક કરશો કે 3 વડે ચેક કરશો? બોલો. એક કામ કરો, 27 રહેવા દો, હું તમને પછી સમજાવીશ. 27 ક્યારેક આવશે ને ત્યારે હું તમને કહીશ કે કેવી રીતે કરવું, બરાબર? ચાલો માની લો કે બીજું કોઈ પણ એક્ઝામ્પલ લઈ લઈએ તો 91 માની લો. 91 છે તો 91 ના શું ભાગ પાડશો? 91 માં તો 13 સત્તા 91 થાય ને, તો 13 નો નિયમ ચાલવો જોઈએ અને 7 નો નિયમ ચાલવો જોઈએ. તો એમાં નિયમ ચેક ન કરાય, મારા ખ્યાલ પ્રમાણે ભાગી જ લેવાય. આ તો અમુક આવું નાની બાબતો જે હોય ને એમાં તમને આનો ઉપયોગ કરો તો ફાયદો થાય. આવું મોટું હોય ને ત્યારે આખો જ ભાગાકાર કરી લેવો. ત્યારે પહેલા તમે નિયમો ચેક કરો. આ તો હું તમને ખાલી શીખવવા માટે શીખવાડું છું નિયમો. બાકી અમુક નિયમો જ તમને ક્યારે ઉપયોગ કરો ને એ તમને ખબર હોવી જોઈએ. તમારી પાસે ઘણીવાર શું થાય કે તમને આવડે છે પણ ક્યારે એનો ઉપયોગ કરવો એ ન ખબર હોય ને. તો આ વસ્તુ મેઇન છે કે ક્યારે એનો ઉપયોગ કરવો, બરાબર? યુદ્ધ લડવા જાઓ તમે, તમારી પાસે શસ્ત્ર હોય પણ તમને એ ખબર તો પડવી જોઈએ ને કે ક્યારે આનો ઉપયોગ કરાય ને ક્યારે ન કરાય. સમજાય છે? તો આ વસ્તુ એક ખાસ ધ્યાન રાખવાની છે કે આવું બધું તમને આવડે છે પણ ક્યાં ઉપયોગ કરવો આ વસ્તુ સાથે સાથે શીખતા જ. આપણે અત્યારે તો શું કહેવાય, તમને હું આ વિભાજ્યતાના નિયમો જ સમજાવું છું એટલા માટે હું તમને અત્યારે આ બધું શીખવાડું છું. બાકી જ્યારે આપણે દાખલા ચાલુ થશે, ચેપ્ટરો ચાલુ થશે ને ત્યારે તમને ઓટોમેટિક આઈડિયા આવતો જશે કે આમાં આ ઉપયોગ કરાય, આમાં ન કરાય. ત્યારે હું તમને કહેતો જ જઈશ કે આ જગ્યાનો ઉપયોગ અહીંયા કરવાનો, આ જગ્યાનો આ કોન્સેપ્ટનો ઉપયોગ અહીંયા કરવાનો, અથવા તો આ જે નિયમો છે એનો ઉપયોગ અહીંયા નહીં કરવાનો. કેમ કે અમુક જગ્યાએ લાંબુ પડશે, અમુક જગ્યાએ જ તમને ફાયદો થશે. સમજાય છે? તો આ 91 ના જે ભાગ પડ્યા પણ આમાં તમે 13 નો નિયમ ચેક કરો, 7 નો નિયમ ચેક કરો, એના કરતા ડાયરેક્ટ જ 91 વડે ભાગી દો ને. સમજાણું? તો આવી રીતે આ બધા નિયમો જે છે એને ભેગા કરીને તમે આવું નાના આંકડા હોય ને ત્યારે તમે આવી રીતે ચેક કરી શકો. બરાબર? ચાલો માની લો હજી એક હું તમને એવું કહું ખાલી આ સમજાવવા માટે. 21 છે તો એના 7 ગુણ્યા 3 તમે ભાગ પાડી શકો. તો 7 નો નિયમ તમને ખબર છે, 3 નો નિયમ તમને ખબર છે. તો આવી રીતે તમે કરી શકો છો. તો આ વિભાજ્યતાના નિયમોનો ઉપયોગ થયો. કેવી રીતે તમે આનો ઉપયોગ કરી શકો ગણતરીઓમાં, બરાબર? હવે ગુણાકાર મેં તમને શીખવાડ્યા છે. ગુણાકાર, સરવાળો, બાદબાકી આ બધું મેં તમને શીખવાડી દીધું છે, બરાબર? તો એમાં ગુણાકારની એક મેથડ બાકી રહી ગઈ છે. એક મેથડ મેં તમને બાકી રાખી હતી આપણે, એ મેથડ હું તમને આજ શીખવાડું. આ મેથડનો ઉપયોગ તમે ઘણી જગ્યાએ કરી શકો છો. એક રીતે જુઓ ને તો આમ લિમિટેડ છે, એવું નથી કે તમે ગમે ત્યાં ઉપયોગ કરી શકો. પણ આમાં તમને ઘડિયા અને બધું આવડતું હશે. ગુણાકાર માટે તો ખાસ મેં તમને કીધું જ છે, પહેલા જ કીધું છે કે ઘડિયા તમને આવડશે ને તો થશે. તો ઘડિયા તમે શીખવાનું ચાલુ કરી દીધું છે શીખવાનું, બરાબર? એવું હું માનું છું. તો ઘડિયા એકદમ વ્યવસ્થિત થઈ જાય પછી ફરી એકવાર હું તમને કેલ્ક્યુલેશનની નવી બીજી રીતો પણ બતાવીશ. પણ પહેલા આટલું તમે કરો. જેટલી મેં તમને મેથડો શીખવાડી છે ગુણાકાર, સરવાળા, બાદબાકી અને ભાગાકાર માટેની, એટલી પહેલા શીખો. પ્લસ આજે આ એક બીજી મેથડ પણ હું તમને કરાવું. આ મેથડનો ઉપયોગ તમે એક રીતે જુઓ ને તો ઘણી જગ્યાએ થશે. આમાં તમારે કરવાનું છે શું ખબર? આ વસ્તુ છે ગુણાકાર માટે, અને આમાં તમારે કરવાનું છે શું? ધ્યાનમાં રાખવાના છે 100. શું ધ્યાનમાં રાખવાનું છે? 100. એટલે કે હું એવું લખી નાખું છું બેઝ 100. બેઝ કેટલો રાખવાનો થશે? 100. મતલબ કે આ નિયમ એક રીતે તમે જુઓ તો 100 ની આસપાસની સંખ્યાઓ માટે તમે ઉપયોગ કરી શકો ગુણાકાર કરવા માટે, બરાબર? દૂરની થોડીક સંખ્યા હોય તોય તમે કરી શકો જો તમારું મગજ ચાલે તો, બરાબર? દૂરની સંખ્યાઓ માટે પણ થશે. એક્ઝામ્પલ આપીને સમજાવું. માની લો કે 100 ની આસપાસની પહેલા તો હું છે ને બે સંખ્યા લઉં છું. આમાં ચાલો હું તમને 3 ટાઈપ જ પાડી દઉં. પહેલો ટાઈપ ખાસ ધ્યાનમાં રાખજો, બહુ કામમાં આવે એવી વસ્તુ છે, ખાસ ધ્યાનમાં રાખજો. પહેલો ટાઈપ હું તમને શું કહું છું કે તમારે જેનો ગુણાકાર કરવાનો છે ને બે સંખ્યાનો, એ બે સંખ્યા 100 ની નજીક હોય અને 100 થી નાની હોય. કેવી હોય? 100 થી નાની હોય. બે સંખ્યા 100 થી નાની હોવી જોઈએ. માની લો હું તમને એવું કહું કે 99 ગુણ્યા 97 તમારે કરવા, અથવા તો 99 ગુણ્યા થોડુંક દૂરની સંખ્યા લઈએ. ચાલો 99 ગુણ્યા તમારે કરવા છે 93. શું કરવું છે? 99 ગુણ્યા 93. બે સંખ્યા કેવી છે? 100 થી નાની છે, અને બે સંખ્યા કેવી છે? 100 ની નજીક છે. દૂરની હોય તોય કરી શકો છો. જો તમને થોડુંક વધારે ઘડિયા આવડતા હશે તો દૂરની હશે તોય થશે.
હવે તમારામાં કરવાનું શું જાઓ જો 100 થી આ કેટલી ઓછી છે? આ જુઓ 100 થી કેટલી ઓછી? 1 એટલે -1 લખો. આ 100 થી કેટલી ઓછી છે? 7 એટલે -7 લખો. બરાબર. હવે અહીંયા જે કંઈ પણ આવ્યું ને આ બેયનો તમારે કરવાનો ગુણાકાર. આ બેયનો શું કરવાનો? ગુણાકાર. અને આ ગુણાકાર હંમેશા બે આંકડામાં લખો. હંમેશા કેટલા આંકડામાં લખવાનો છે? બે આંકડામાં. હવે મેથડ તમને થોડીક લાંબી લાગશે પણ પ્રેક્ટિસ નથી એટલે, બાકી ફટાફટ થશે. પછી જો એકવાર તમને આવડી ગયું પ્રેક્ટિસ તમે આની કરી ને તો ફટાફટ તમે આ બધી સંખ્યાઓનો ગુણાકાર કરી શકો. બરાબર. તમારે ખાલી આ જ જોવાનું. ચાલો ફરી એકવાર કહું છું. 100 થી કેટલી ઓછી? 1. 100 થી કેટલી ઓછી? 7. આ બે સંખ્યાનો તમારે શું કરવાનો? ગુણાકાર. આ નિશાની ધ્યાનમાં નથી લેવાની. આ બે સંખ્યાઓનો ગુણાકારમાં નિશાની તમારે ધ્યાનમાં લેવાની નથી. આ બેનો ગુણાકાર કેટલો થાય? 7. પણ હંમેશા લખવાના કેટલા ડિજિટ? 2 ડિજિટ. કેટલા ડિજિટ? 2 ડિજિટ. એટલે 7 આવ્યું તો 0,7 લખશો. 0,7 લખશો. બરાબર. હવે તમારે શું કરવાનું ખબર? જવાબ આવી ગયો, કાંઈ નથી. હવે કાં તો તમે 99 માંથી 7 કાઢી નાખો. જુઓ હવે તમે અહીંયાથી બે રીતે કરી શકો છો. તમને જે સહેલું પડે ને એ કરવાનું. કાં તો 99 ક્રોસમાં તમારે કરવાનું થાય. આમ ક્રોસમાં કાં 99 માંથી 7 કાઢી નાખો અને કાં 93 માંથી 1 કાઢી નાખો. આ બે માંથી એક. અહીંયા માઇનસ હોય તો માઇનસ કરવાના, અહીંયા પ્લસ હોય તો, અહીંયા જો બેમાં માઇનસ છે ને એટલે માઇનસ કરવાના. 99 માંથી 7 કાઢો તોય સેમ જવાબ આવશે, 93 માંથી 1 કાઢો તોય સેમ જવાબ આવશે. હવે જે સહેલું પડે ને કરે. 93 માંથી 1 કાઢવું સહેલું પડે. 93 માંથી 1 કાઢવું તો શું આવે? 92. આ એક એક્ઝામ્પલ મેં તમને થોડુંક ડીપમાં સમજાવ્યું છે. આ તમારો જવાબ આવી ગયો 9207. 99 ગુણ્યા 93 તમે કરશો તો 9207 તમારો જવાબ આવશે. કરી જોવું હોય તો કરી જોવું. 99 ગુણ્યા 93. બરાબર. અહીંયા તમે શું કર્યું એ જુઓ. બાદબાકી કરી છે, ધ્યાનમાં રાખજો. આ બાદબાકી કરી છે આપણે. લખી જ આપું ચાલો, એટલે તમને પ્રોબ્લેમ ન થાય. સમજાય છે ભાઈ? માની લો બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે. બીજું એક એક્ઝામ્પલ લઈએ. 97 ગુણ્યા 91. ફટાફટ થવું જોઈએ. આ તો હું તમને શીખવાડું છું એટલે વાર લાગે છે. 97 ગુણ્યા 91. 100 થી કેટલા ઓછા? 3. 100 થી કેટલા ઓછા? 9. આ બે નો ગુણાકાર 9 તેરી 27. બે ડિજિટ જ છે એટલે કાંઈ કરવાનું નથી. હવે 97 માંથી 9 કાઢો કાં તો 93 માંથી 3 કાઢો. સોરી 91 માંથી 3 કાઢો. કાં 97 માંથી 9 કાઢો કાં 91 માંથી 3 કાઢો. કેટલા આવશે? 88. જવાબ આવી ગયો 88 27. સમજાણું? તો આટલું ફટાફટ તમે કરી શકો છો. બેનો ગુણાકાર કેટલો થાય? 27. આમાંથી આ કાઢો કાં તો આમાંથી આ કાઢો એટલે શું આવે? 88. બીજું એક્ઝામ્પલ લઉં ચાલો. 98 ગમે તેની થશે. 96 ગુણ્યા 89. ચાલો 96 ના આ 1 મિનિટ રહેવા દો. પેલા હું તમને આ જ એક્ઝામ્પલ સમજાવું. 96 ગુણ્યા 93. 96 ગુણ્યા 3. ચાલો 100 થી કેટલા ઓછા? 4. 100 થી કેટલા ઓછા? 7. 7 ચોક 28. 7 ચોક 28. બેનો ગુણાકાર કરવાનો. હવે 96 માંથી 7 કાઢો કાં તો 93 માંથી 4 કાઢો. 93 માંથી 4 કાઢો કેટલા આવશે? 89 28. મોઢે થાય એમ જ્યાં ફટાફટ એકવાર થોડીક પ્રેક્ટિસ કરી લેશો ને તમે તો ફટાફટ થશે આ ગુણાકાર. સમજાય છે? થોડાક મોટા એક્ઝામ્પલ પણ હમણાં લઉં છું તમને સમજાય એટલા માટે. પેલા આ નાના આંકડાઓમાં તમને ખબર પડી ગઈ. પેલા માની લો કે હજી એક એક્ઝામ્પલ તમને આપી દઉં કે 93 ગુણ્યા 98. 100 થી કેટલા ઓછા? 7. 100 થી કેટલા ઓછા? 2. 7 2 14. 93 માંથી 2 કાઢો કાં તો 98 માંથી 7 કાઢો. કેટલા આવશે? 91 14. તમે ચેક કરવું હોય તો કરી શકો છો. જવાબ આટલો જ આવશે 91 14. બરાબર? ક્લિયર?
હવે ધ્યાન રાખજો, હવે શું કરવાનું છે જો 99 ગુણ્યા 89, 99 ગુણ્યા 89. આગળનું સમજાણું પેલા મેં તમને સમજાવ્યું એ તો જ આમાં સમજાશે. આગળનું સમજાઈ ગયું છે? પેલા કાંઈ ડાઉટ હોય તો બોલો. આગળનું સમજાઈ ગયું? ક્લિયર? ઓકે, ચાલો. આ 100 થી કેટલા ઓછા? 1. આ 100 થી કેટલા ઓછા? 11. બરાબર. આ બેયનો શું કરવાનું? ગુણાકાર. 11 એકા 11. હવે આમાંથી આ કાઢો કાં તો આમાંથી આ કાઢો. કયું સહેલું પડે? આ જ સહેલું પડે ને. 89 માંથી 1 કાઢી નાખો એટલે શું જવાબ આવે? 88. આમાંથી આ કાઢશો તો 88 જ આવશે. પણ જે સહેલું પડે એ કરવાનું. આટલો ઝડપથી તમારો જવાબ આવી જાય. હવે જુઓ 97 ગુણ્યા 89. આમાં ઘડિયા આવડતા હોવો જોશે તો જ થશે. જેમ આંકડા તમે દૂર લઈ જશો ને 100 થી એમ તમને ઘડિયા જેટલા વધારે આવડતા હશે એટલું તમે ફટાફટ કરી શકો. હું તમને એક વધારે મોટું એક્ઝામ્પલ પણ કરીને સમજાવીશ, પણ એમાં તમને ઘડિયા આવડતા હોય તો થશે. ચાલો, 100 થી કેટલા ઓછા? 3. 100 થી કેટલા ઓછા? 11. આ બેયનો શું કરવાનો? ગુણાકાર. 11 તેરી 33. બે આંકડા છે એટલે કઈ માથાકૂટ નથી. હવે 97 માંથી 11 કાઢો કાં તો 89 માંથી 3 કાઢો. કેટલા આવશે? 86. 86 33. બરાબર. કઈ પણ ડાઉટ હોય તો બોલો. ચાલો, 96 ગુણ્યા, હવે થોડુંક દૂરના એક્ઝામ્પલ લઉં છું હું, જોજો. 96 ગુણ્યા 84. 96 ગુણ્યા 84. ધીમે ધીમે હું દૂર જતો જાઉં છું. આ 100 થી કેટલા દૂર છે? 4 ઓછા છે. આ 16. હવે મેં તમને કીધું ને જો અહીંયા ઘડિયા જોશે એટલે જ મેં તમને એવું કીધું. બરાબર. હવે આ કેટલા થશે? 16 ચોક 64. બે આંકડામાં જવાબ આવે છે એટલે કઈ કરવાનું નથી. 16 ચોક 64. હવે 96 માંથી 16 કાઢો કાં તો 84 માંથી 4 કાઢો. તમને જે સહેલું પડે કરો. તો કે આ સહેલું પડે, 84 માંથી 4 કાઢવા સહેલા પડે. 80 64. બરાબર. એકદમ આરામથી થાય એવી મેથડ છે. કાંઈ તમારે આમાં માથાકૂટ કરવાની જરૂર નથી. એકદમ સહેલું છે. હવે બે આંકડા હું દૂર ના લઉં છું, જોજો તમે શું થાય છે. માની લો કે હવે આપણે લઈએ 91 ગુણ્યા 83. 91 ગુણ્યા 83. 100 થી કેટલા ઓછા? 9. 100 થી કેટલા ઓછા? 17. હવે 17 નવા આવડવા જોઈએ. 17 નવા આવડતા હોય તમને. જો મેં એટલે જ કીધું ઘડી આવડતા છે ને તો તમે આનો ઉપયોગ કરી શકો. થશે ફટાફટ. ખાલી ઘડી આવડતા હોવો જોઈએ. 17 ગુણ્યા 9 નો આવડતું હોય તો 17 ગુણ્યા 10 કેટલા થાય? 170. અને એમાંથી 17 કાઢી નાખો એટલે 163 થાય. 163 આવ્યા. આ બેનો તમે ગુણાકાર કરશો શું આવશે? 163. મેં તમને કેટલા આંકડા લખવાનું કીધું? શરૂઆતમાં જ મેં તમને કીધું તો આપણે બે આંકડા જ લખવાના. એટલે અહીંયા કેટલા આવશે? 63 આવશે. આ એક વિધો ને એને તમારે લેવાનો વધી તરીકે. એને તમારે વધી તરીકે લેવાનો થશે. હવે 91 માંથી 17 કાઢો કાં તો 83 માંથી 9 કાઢો. બરાબર. તમને જે સહેલું પડે. 91 માંથી 17 કાઢો કાં તો 83 માંથી 9 કાઢો. 83 માંથી 9 કાઢવા સહેલા પડે તો 83 માંથી 3 કાઢો તો 80 અને હજી 6 કાઢો તો કેટલા આવે? 74. આ 74 આવશે. અથવા તો આ તમે કરી જો. અહીંયા હું લખીને જ આપું તમને. આ બેની શું કરશો તમે? બાદબાકી. તો 83 માઇનસ 9 પણ પેલા એક હજી પાછા ઉમેરવાના છે એટલે 83 માંથી 9 કાઢશો. વધી તરીકે એક લીધા હતા ને એ એક આમાં ઉમેરવાના તમારે. તો 83 માંથી 9 કાઢશો તો કેટલા આવશે? અથવા તો 83 માં 10 કાઢ નાખો કેટલા આવે? 73. અને એક ઉમેરી દો એટલે કેટલા આવશે? એક ઉમેરી 74 આવશે. અને આ એક વધારાના એટલે કેટલા આવશે? 75. 75 63. કેટલા આવશે? 75 63. અહીંયા કેટલા આવશે? 75 આવશે ફાઇનલ. બરાબર. કઈ ભૂલ હોય તો કહેજો. ગણતરીમાં કદાચ કઈક ભૂલ થઈ શકે છે. કઈ ભૂલ હોય તો કહેજો. હા બરાબર. અહીંયા કેટલા આવશે? 53 આવશે. સોરી હા,
અહીંયા 53 આવશે ભાઈ. આ ફરીથી જ કરાવું છું આખું. ચાલો આ ફરીથી જ આખું હું તમને કરાવું છું. 91 ગુણ્યા 83 એકદમ આરામથી. હવે ધ્યાનથી જોજો. 91 ગુણ્યા 83. હવે વદીવાળા છે ને હું બીજા પેજમાં જ કરું છું, એટલે કઈ માથાકૂટ નહીં. શું હતું? 91 ગુણ્યા 83. જો હવે ધ્યાનથી જોજો. આ 100 થી કેટલા ઓછા? 9. આ 100 થી કેટલા ઓછા? 17. 100 થી કેટલા ઓછા? 17. આટલી તો બધાને ખબર પડી જ ગઈ છે. હવે આ બેનો ગુણાકાર કરો તો 17 9 કેટલા થાય? 153. 17 9 કેટલા થશે? 153. લખવાના કેટલા ડિજિટ? 2 જ લખવાના છે. તો આ 1 ક્યાં જશે? વદીમાં જાય. આ ક્લિયર ભાષામાં હું લખું જ છું. 1 ક્યાં જશે? વદીમાં. અહીંયા શું આવશે? 53. હવે જે કરતા હતા એ જ પ્રોસેસ કરવાની છે. 83 માંથી 9 કાઢો કાં તો 91 માંથી 17 કાઢો. તો 83 માંથી 9 કાઢો તો કેટલા આવશે? 74. 83 માંથી 9 કાઢશો તો કેટલા આવશે? 74 અને પ્લસ આ એક વધી એટલે કેટલા થશે? 75. આ અહીંયા આવશે. સમજાઈ ગયું? ચાલો, જેમ દૂર જશો એમ ઘડિયા તમને આવડતા હોવા જોઈએ. માની લો કે હજી એક એક્ઝામ્પલ લઈએ આપણે કે 89 ગુણ્યા 76. 89 ગુણ્યા 76. આ બધું પણ તમે ફટાફટ કરી શકો છો. ચલો, આ કેટલા ઓછા? 100 થી 11. આ 100 થી કેટલા ઓછા? 24. હવે 24 ગુણ્યા 11 ફટાફટ આવડવા જોઈએ તમને. બસ મેઇન વસ્તુ આ જ છે. નાનો ગુણાકાર, આ મોટો ગુણાકાર એના કરતા નાનો ગુણાકાર સહેલો પડે. 24 ગુણ્યા 11 કેટલા થાય? બોલો ફટાફટ. મેં શીખવાડ્યું છે. શું કરવાનું? કોઈ પણ સંખ્યાનો 11 સાથે ગુણાકાર કરવો હોય, પાછળ 0 મૂકીને એની સંખ્યા ઉમેરી દેવાની. તો આ કેટલા થશે? 264. બરાબર. તો આ બેનો તમે ગુણાકાર કરશો તો કેટલો થાય? 264. આપણે કેટલા આંકડા લખવાના? 2. હવે 2 વધી તરીકે જશે. આગળના 2 જે છે એ વધી તરીકે જાય. હવે જે કરતા તે જ કરો. 89 માંથી 24 કાઢો કાં તો 76 માંથી 11 કાઢો. 76 માંથી 11 કાઢવા સહેલા પડે. 76 માંથી 10 કાઢો તો 66 અને હજી એક કાઢો તો કેટલા આવશે? 65. પણ 65 ને 2 પાછા કેટલા થાય? 67. 67 64. તમને એમ લાગશે કે આ મેથડો લાંબી છે, પણ એ તો તમે પ્રેક્ટિસ નથી કરી એટલા માટે તમને લાંબી લાગે છે. બરાબર. જો પ્રેક્ટિસ કરશો તો ફટાફટ થશે. આ બધું તમે કાયદેસર ગુણાકાર કરશો તો એના કરતા વધારે ઝડપથી થઈ જશે. ચલો, સમજાણું? હવે વધારે એક્ઝામ્પલની જરૂર છે. હવે 100 કરતા મોટી સંખ્યાઓ હું લઉં છું. એ ટાઈપ 2 માં હું લઈશ. જો સેમ મેથડ છે, કાંઈ ચેન્જ નથી. કોઈ પણ પ્રકારનો ચેન્જ નથી. ટાઈપ 2 એટલે 100 કરતા મોટી ટૂંકમાં બે સંખ્યાઓ છે. માની લો કે લઈએ 103 ગુણ્યા 107. 100 થી કેટલા વધારે છે? 3. 100 થી કેટલા વધારે છે? 7. પેલામાં ઓછા લખતા હતા, આમાં વધારે લખવાનું થશે. આ બેનો તમારે શું કરવાનો થાય? ગુણાકાર. 7 તેરી 21. 2 ડિજિટ જ છે એટલે કાંઈ કરવાનું નથી. હવે 3 માં 103 માં 7 ઉમેરો કાં તો 107 માં 3 ઉમેરો. તો 103 માં 7 ઉમેરો તો કેટલા આવશે? 110. જવાબ આવી ગયો 110 21. એકદમ સહેલું છે ભાઈ. બરાબર. તો હું તમને શીખવાડવામાં થોડુંક માથાકૂટો એટલા માટે થઈ હશે કેમ કે પહેલી વાર શીખવાડતો હતો, અને બીજી વસ્તુ કે તમે પહેલી વાર આ મેથડ જોઈ છે એટલે તમને સમજવામાં તકલીફ પડે. બરાબર. બીજી વસ્તુ, ચાલો બીજું એક્ઝામ્પલ જોઈએ કે 106 ગુણ્યા 111. ચાલો, 100 થી કેટલા વધારે? 6. આ 100 થી કેટલા વધારે? 11. આ બેનો ગુણાકાર 11 6 66. 106 માં 11 ઉમેરો કાં તો 111 માં 6 ઉમેરો. કેટલા થાય? 117. 117 66. પછી તો તમારે આ બધું મોઢે કરવાનું હોય. આ તો હું અત્યારે લખું છું એટલા માટે તમને સમજાય. 106 ગુણ્યા 111. 117 66 છે. એકદમ સહેલું. માની લો હજી એક એક્ઝામ્પલ આપણે લઈએ. 113 ગુણ્યા 100 બોલો, તમે બોલો. ચાલો, કઈ સંખ્યા લેવી છે? 113 ગુણ્યા 121. ચાલો, 121 લઈએ. 100 થી કેટલા વધારે છે? 13. 100 થી કેટલા વધારે છે? 21. હવે 21 ગુણ્યા 13 આવડવું જોઈએ ફટાફટ. મેઇન વસ્તુ મેં એ જ કીધું, ઘડિયા અથવા તો ગુણાકારની સ્પીડ હોવી જોઈએ. જો મેં તમને શીખવાડ્યું છે 21 તેરી 63. 63 નો તગડો વધી પડી 6. 21 એકા 21 ને 6 27. 273 થાય. 21 ગુણ્યા 13 કરશો 273 થાય. બરાબર. આંકડા લખવાના આપણે ક્યાં થશે? છેલ્લા 2. આ 2 ક્યાં જશે? વધી તરીકે. હવે તો
કે 113 માં 21 ઉમેરો કાં તો 121 માં 13 ઉમેરો. આ સહેલું પડશે. 121 માં 13 ઉમેરો તો પેલા 10 ઉમેરો એટલે 131 અને બીજા 3 ઉમેરો એટલે 134 અને બીજા આ 2 ઉમેરો એટલે કેટલા થાય 136 136 73. બોલો ક્લિયર? ચાલો આપું વધારે એક્ઝામ્પલ બીજા. માની લો કે લઈએ 104 ગુણ્યા, ચાલો મોટા જ લેવા છે તો મોટા લઈએ, 127 ગુણ્યા, બે આંકડા મોટા લો કે નાનો લેવો છે? ચાલો બે મોટા લઈને એકવાર ટ્રાય કરીએ. 117 કેટલા વધારે? 27 કેટલા વધારે? 17. મોટા આંકડા હશે તો ફરક ખાલી એટલો પડશે કે આ બેયનો ગુણાકાર તમને આવડવો જોઈએ. આ બેયનો ગુણાકાર તમને આવડવો જોઈએ ફટાફટ. બરાબર, બીજો કાંઈ ફરક નથી આમાં. બાકી તમે એકદમ ફટાફટ કરી શકશો આ. ચલો તો આ બેયનો ગુણાકાર કરવા શું કરશો તમે? 17 ગુણ્યા 27 કરવાના છે. તો 17 સત્તા કેટલા થાય? બોલો. 17 સત્તા 119. 119 એટલે અહીંયા કેટલા આવશે? 19. એક વધીમાં જાય. 17 દુ 34 ને 1 35. 17 દુ 34 ને 1 35. તો 17 ગુણ્યા 27 તમે કરશો તો જવાબ શું આવ્યો? બોલો. ગુણાકારમાં ભૂલ કઈ છે આપણે, બીજું કઈ નથી. 17 સત્તા 119 માં 9 અહીંયા આવશે અને 11 વધીમાં જાય. 17 સત્તા 119 એટલે 9 અહીંયા આવે ને 11 વધીમાં જાય. 17 દુ 34, 34 ને 11 કેટલા થાય? 34 ને 10, 34 ને 10 44, 44 ને 1 45. કેટલા આવશે? 459. બોલો હવે શું કરશું? કેટલા આંકડા લેવાના મેં તમને કીધા છે? 2 ને. તો અહીંયા શું આવશે? 59. આ 4 ક્યાં જાય? વધીમાં. મોટા આંકડા લેશો તો માથાકૂટ એટલા માટે થશે કે આ ગુણાકાર તમને આવડવો જોઈએ, બસ બીજું કઈ નથી. તો આ 4 વધીમાં જાય. હવે 127 માં 17 ઉમેરો કાં તો 117 માં 27 ઉમેરો. આ બે પ્લસ જ છે ને, બે પ્લસ જ છે આ, બરાબર? તો તમારે ઉમેરવાના જ થશે. તો 117 માં 17 ઉમેરો અથવા તો 117 માં 20 ઉમેરીને 3 કાઢી નાખો. 127 માં 20 ઉમેરો એટલે 147 થાય અને એમાંથી 3 કાઢો એટલે કેટલા થાય? 144. 144 અને આ 4 બીજા કેટલા થાય? 148. 148/60. મોટા આંકડામાં બીજું કાંઈ ફરક નથી. મોટા આંકડા હોય તો તમારે આવી રીતે કરવાનું થશે ટૂંકમાં, અને ગુણાકાર તમને ફટાફટ આવડવું જોઈએ. મેઇન વસ્તુ આ છે. ચાલો ક્લિયર? હવે આના પછીના ટાઈપમાં હું શું કહું છું તમને કે આપણે એવા એક્ઝામ્પલ લઈએ કે જેમાં એક આંકડો સૌથી મોટો હોય, એક આંકડો સૌથી નાનો હોય. એક આંકડો સૌથી કેવો હશે? મોટો. એક આંકડો સૌથી નાનો હશે. તો આમાં તમારે શું કરવાનું છે? આ ખાસ ધ્યાન રાખજો, બરાબર? માની લો કે આપણે લઈએ 99 ગુણ્યા 104. 99 ગુણ્યા 104. ખાસ ધ્યાન રાખજો, આમાં થોડુંક એવું ચેન્જ આવશે. આ 100 થી કેટલા ઓછા છે? -1 આવશે. આ 100 થી કેટલા વધારે છે? +4 આવશે. હવે આ બેનો ગુણાકાર તો આપણે કરતા જ હતા, તો આ બેનો તમારે ગુણાકાર કરવાનો. આ બેનો ગુણાકાર કેટલો આવશે? 4. આ બેનો ગુણાકાર કેટલો આવશે? 4. આ જે કંઈ પણ જવાબ આવે ને એને તમારે 100 માંથી બાદ કરવાના. અહીંયા જે જવાબ આવે પહેલામાં આપણે શું કરતા હતા? તો કે ગુણાકાર જે આવતો તો એ જ ડાયરેક્ટ લખતા હતા. આમાં શું કરવાનું થશે? જે કંઈ પણ ગુણાકાર આવે એ તમારે 100 માંથી બાદ કરવાનો.
તો 100 માંથી 4 બાદ કરો તો કેટલા આવશે 96. તો અહીંયા છેલ્લા બે આંકડા તમારે લખવાના થાય 96. હવે જેમ કરતા હતા એમ જ 99 માં 4 ઉમેરો કાં તો 104 માંથી 1 કાઢો. 99 માંથી 99 માં 4 ઉમેરો તો કેટલા આવશે 103. 99 માં 4 ઉમેરો તો શું આવશે 103. હવે અહીંયા એક બીજું ટ્વિસ્ટ પણ છે, જોજો. 99 માં 4 ઉમેરો તો શું આવશે 103. હવે એક પ્લસ અને એક માઇનસ, ટૂંકમાં 100 થી એક આંકડો નાનો અને એક આંકડો મોટો હોય ને, આવું થાય ને ત્યારે તમારે હંમેશા આમાંથી એક બાદ કરીને લખવાનો થાય, એટલે 102 જવાબ આવે. જ્યારે એક આંકડો મોટો 100 થી અને એક આંકડો નાનો હોય ત્યારે એક માઇનસ કરી દેવાનો, અહીંયા જે કઈ આવશે એમાંથી એક બાદ કરી દેવાનો અને જે આવે એ તમારો જવાબ થાય. સમજાણું? ખાલી આટલું અલગ છે. તમને થોડુંક અઘરું લાગશે અને એવું પણ લાગશે કે આ વધારે લાંબુ છે, પણ આ વધારે લાંબુ નથી, આ તો તમને પ્રેક્ટિસ નથી એટલે એવું લાગે છે. પ્રેક્ટિસ કરશો એટલે થઈ જશે ફટાફટ. ચાલો બીજું એક્ઝામ્પલ જોઈએ. 97 ગુણ્યા 106. 100 થી કેટલા વધારે, જો હું ફટાફટ કરીને તમને સમજાવું. આ કેટલા -3, આ કેટલા થાય 6 તેરીને 18. હવે આવું હોય ત્યારે શું કરવાનું છે, 100 માંથી 18 ને કાઢવાના. 100 માંથી 18 ને કાઢો તો કેટલા આવશે 82. 100 માંથી 18 કાઢો તો કેટલા આવશે 82. હવે 97 માં 6 ઉમેરો કાં તો 106 માંથી 3 કાઢો તો આ સહેલું પડે. 106 માંથી 3 કાઢો તો કેટલા આવશે 103. પણ એક કાઢતા ભૂલવાનું નથી, કેમ કે એક આંકડો મોટો ને એક આંકડો નાનો હોય ત્યારે હંમેશા એક કાઢીને લખવાનો, એટલે જવાબ શું આવે 102. સમજાઈ ગયું? આમાં તમે મોટા આંકડા લઈને પણ કરી શકો છો, પણ એ તમને ફાવતું હોય તો એ હું તમને પછી શીખવાડીશ. કેવા મોટા એટલે કે હું તમને આવી રીતે કહેવા માંગુ છું. માની લો કે 97 ગુણ્યા 232 મારે કરવા છે, તો આને પણ હું કરી શકું આ મેથડનો ઉપયોગ કરીને. બરાબર? પણ એ તમને ફાવે તો થાય. હું તમને પહેલા આટલું શીખી લો, પછી હું તમને આવા પ્રકારના પ્રશ્નો પણ શીખવાડીશ, આવા ગુણાકાર પણ હું તમને શીખવાડીશ. બરાબર? પહેલા આટલું બેઝિક શીખી લો, નાના નાના દાખલા. અહીંયા શું કરવાનું થાય 100 - 18 અને એ કઈ જે કઈ જવાબ આવશે એ તમારે લખવાનું. હજી એક એક્ઝામ્પલ જોઈએ. માની લો કે 96 ગુણ્યા 113. 100 થી કેટલા ઓછા 4, 100 થી કેટલા વધારે 4 ઓછા 13 વધારે. હવે 13 ચોક 52. આ 52 તમારે 100 માંથી બાદ કરવાના, તો કેટલા આવશે 100 માંથી 50 જાય તો 50 અને હજી બીજા બે કાઢો તો કેટલા આવશે 48 આવ્યા. હવે અહીંયા શું કરશો, 96 માં 13 ઉમેરો કાં તો 113 માંથી 4 કાઢો, તો 113 માંથી 4 કાઢશો તો શું આવશે 109. પણ હજી એક માઇનસ કરવાનો ને, એટલે 108 48. બરાબર? ક્લિયર? તો આવી રીતે છે આ ગુણાકારની મેથડ. થોડીક પ્રેક્ટિસ કરશો એટલે સમજાઈ જશે અને ફટાફટ થવાનું ચાલુ થઈ જશે. હવે બધી મેથડો મેં તમને કરાવી દીધી છે, ગુણાકારની વિભાજ્યતાની ચાવી શીખવાડી દીધી છે, બધું બેઝિક આપણું ક્લિયર થઈ ગયું છે. તો હવે આપણે ચેપ્ટર ઉપર જશું. હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીશું. બરાબર? હવે તમારું કામ એટલું છે કે તમારે આ જેટલી પણ અમે મેથડો તમને શીખવાડી છે, આ બધી મેથડોનો તમારે પ્રેક્ટિસ કરવાની થાય અને એના જેટલા બને એટલા એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવાના થશે. હવે આ વસ્તુ તમારે જાતે કરવાની છે. મેથડો મેં તમને શીખવાડી દીધી છે. કોઈ પણ ડાઉટ હોય, ફરીવાર તમારે સમજવું હોય તો તમે મારી પાસે આવીને સમજી શકો છો. એમાં હું તમને ના નહીં પાડું, પણ તમારે આ કરવું તો પડશે જ, ગણતરી ફટાફટ. તો હવે આપણે ચેપ્ટર ઉપર આગળ જઈએ.